દીપક કુમાર સિંહ જે આમ આદમી પાર્ટી કાર્યકરે મારેલું હતું તેમના દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં આવેલી હતી. તેમના દ્વારા એ પણ લખવામાં આવ્યું હતું કે તેમના દ્વારા તેમને જે સોનાનો ચેન પહેરેલો હતો તે આ ઝપાઝપીમાં ગુમ થયેલો છે અને આ ઝપાઝપીમાં આ દીપક કુમાર સિંહ મારો ચેન લઈ ગયો છે તે નિર્દેશ છે. જેથી મારામારી તેમજ લૂંટની ઘટના અંગે દીપક કુમાર જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઈશુદાન ગઢવી અને તેમના કાર્યકરો પોલીસ ઉપર પ્રેશર જવા માટે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ઈશુદાન ગઢવી તેમજ જિલ્લાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેમજ અન્ય કાર્યકર્તાઓ આજે પોલીસ સ્ટેશને આવેલા હતા. જ્યાં સ્થળ પરના પોલીસ ઉપર ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો દ્વારા પ્રેશર જવા માટે રાડારાડી અને દેકારા જેવા કરી અને મોટા અવાજમાં વાતો કરવામાં આવી હતી. જે સમગ્ર બાબતે ફેસબુક લાઈવ પર ચાલી રહી હતી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સામે આ જે ઘટનાઓ છે જે ધ્યાને આવતા ઉચ્ચ અધિકારી તાત્કાલિક સ્થળ પર આવેલા હતા અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી. કોઈ પણ જાતની અનહોની કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઈશુદાન ગઢવી સહિત જિલ્લાના નેતાઓ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને હાલ ડિટેન કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને ધમકી પણ આપવામાં આવી હતી તેવી પણ વાત સામે આવી રહી છે. જેને કારણે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવેલા છે અને ઈશુદાન ગઢવી તેમજ અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોને હાલ ડિટેન કરવામાં આવ્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કરણ, જે રીતનો અત્યારે વાત સામે આવી રહી છે, ઈશુદાન ગઢવીની ધરપકડ છે તે કરવામાં આવી છે, કેવા પ્રકારનો ત્યાં માહોલ છે, કેવા પ્રકારના અધિકારીઓ છે તે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને અત્યારનો ત્યાં માહોલ કેવો છે તે બતાવો પહેલા. જી, વાત કરવામાં આવે તો ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના જે પોલીસ કાફલો છે તે તૈનાત છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ જાતની અનહોની કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેને પોલીસ સ્ટેશનથી દૂર રાખવાની પણ એક જાતની કોશિશ થઈ રહી છે. કેમ કે મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેવી પરિસ્થિતિ હોય. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવા જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાલ મોજૂદ છે અને ઈશુદાન ગઢવી સહિત જિલ્લાના નેતાઓ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને હાલ ડિટેન કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ઘટના બની છે તેના હિસાબે પોલીસ ઉપર છે ઈશુદાન ગઢવી અને આમ આદમીના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં આવીને જે પ્રેશર જમાવવાની કોશિશ કરી હતી, જે ફેસબુક પર લાઈવ વિડીયો કર્યો હતો, પોલીસને ધમકી પણ આપવામાં આવી હતી તેવી પણ વાત સામે આવી રહી છે. જેને કારણે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવેલા છે અને ઈશુદાન ગઢવી તેમજ અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોને હાલ ડિટેન કરવામાં આવ્યા છે. જી કરણ, જે રીતના હજી સુધી સત્તાવાર પોલીસ દ્વારા જે જાહેરાત છે કે પ્રતિક્રિયા છે તે નથી આપવામાં આવી રહી, કેટલા સમયની અંદર એ પોલીસે આ પ્રતિક્રિયા આપીને માહિતીની પુષ્ટિ કરે છે કે ઈશુદાન ગઢવીએ કેવા પ્રકારની ફરજ રૂકાવટનો પ્રયત્ન કર્યો હતો, કયા અધિકારી સાથે તેમને ઉગ્ર ભાષાની અંદર વાતચીત કરી હતી અને કયા એવા કાર્યકર્તાઓ હતા કે તેના કારણે ઈશુદાન ગઢવીએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા? જે વાત કરવામાં તો ગઈકાલની જે ઘટના છે, બિહારથી આવેલા એક આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે તેમના પર એક મારામારી અને લૂંટ જેવી ગંભીર ઘટનાની કલમ નોંધાવી અને પોલીસ ફરિયાદ થયેલી હતી. તે બાબતે ઈશુદાન ગઢવી તેમજ જિલ્લાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેમજ અન્ય કાર્યકર્તાઓ આજે પોલીસ સ્ટેશને આવેલા હતા. જ્યાં સ્થળ પરના પોલીસ ઉપર ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો દ્વારા પ્રેશર જવા માટે રાડારાડી અને દેકારા જેવા કરી અને મોટા અવાજમાં વાતો કરવામાં આવી હતી. જે સમગ્ર બાબતે ફેસબુક લાઈવ પર ચાલી રહી હતી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સામે આ જે ઘટનાઓ છે જે ધ્યાને આવતા ઉચ્ચ અધિકારી તાત્કાલિક સ્થળ પર આવેલા હતા અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ગુસ્સે હોય અને તકરારના મૂડમાં હોય, ચકમક જમી હતી. ત્યારે જિલ્લાના એસપી દ્વારા તમામ કાર્યકરો અને ઈશુદાન ગઢવીને હાલ પૂરતા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે અને ફરજમાં રૂકાવટની કલમ પર તેના પર ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવે તો વાર નહીં લાગે. જી, પાર્ટીએ આક્ષેપો કરી રહી છે કે ખોટી રીતના તેમની ઉપર ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી છે. આજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બિહારથી આવેલા કાર્યકર્તાઓની, ઘટના કઈ જગ્યાએ બની હતી ને કયા કારણસર તેમની ઉપર છે તે અટકાયત કરવાની આવી હતી અને એ અટકાયતના કારણે એ ઈશુદાન ગઢવી ત્યાં પહોંચી અને કેવા પ્રકારની વાતચીત પોલીસ અધિકારીઓ સાથે કરી હતી તેના કારણે તેની અટકાયત થઈ? ખંભાળિયા શહેરની આ ઘટના બની હતી. ખંભાળિયા શહેરમાં બિહારના દીપક કુમાર સિંહના કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર છે આવેલા હતા. તેની ખંભાળિયાના એક રહેવાસી સાથે એક્ટિવા જે વિકરાણી હતી તે બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ જે માથાકૂટ છે તે મારામારીમાં પરિણમી હતી. ત્યારબાદ જે એક્ટિવા સામે ભટકાઈ હતી ને જે વ્યક્તિને દીપક કુમાર સિંહ જે આમ આદમી પાર્ટી કાર્યકરે મારેલું હતું તેમના દ્વારા પોલીસને ફરિયાદ આપવામાં આવેલી હતી. તેમના દ્વારા એ પણ લખવામાં આવ્યું હતું કે
એમના દ્વારા તેમને જે સોનાનો ચેન પહેરેલો હતો તે આ ઝપાઝપીમાં ગુમ થયેલો છે અને આ ઝપાઝપીમાં આ દીપક કુમારસિંહ મારો ચેન લઈ ગયો છે તે નિર્દેશક છે, જેથી મારામારી તેમજ લૂંટની ઘટના અંગે દીપક કુમાર જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઈશુદાન ગઢવી અને તેમના કાર્યકરો પોલીસ ઉપર પ્રેશર જમાવવા માટે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. કરણ, જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ આક્ષેપ લગાડી રહ્યા છે, એક બાદ એક એ કાર્યકર્તાઓ જે બહારથી આવ્યા છે તેમની ઉપર ફરિયાદ થઈ રહી છે. એ ખંભાળિયા અને દેવભૂમિ, દ્વારકા અને જામનગરનો એ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી તરફથી કેટલા બહારથી કાર્યકર્તાઓ આવેલા છે અને એ કાર્યકર્તાઓની ભૂમિકા શું છે, તે વિસ્તારની અંદર શું કરી રહ્યા છે, એવી કોઈ માહિતી આવી સામે? જી હાલ છે દીપક કુમારસિંહ જે બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર છે તે પાર્ટી મિટિંગ માટે અને ઈશુદાન ગઢવીને ખાસ મળવા માટે આવેલા હોય તેવી વાત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જણાવવામાં આવેલી હતી. અન્ય કોઈ બીજા રાજ્યના કાર્યકરો આવેલા છે તેવું કોઈ અત્યારે પાર્ટીએ સ્પષ્ટ કરેલું નથી. બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ બિહારથી આવેલા કાર્યકર્તાઓ અને તેઓએ અહીંયા આવી અને કોઈ લોકલ વ્યક્તિઓ સાથે મારઝૂટ કરી હોવાની પોલીસને માહિતી મળી હતી ને ત્યારબાદ એ તેમની ઉપર છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી ને તેના જ કારણે ઈશુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરતા એ પોલીસ અધિકારી દ્વારા એ ફરજ રૂકાવટના ઈરાદે તેમની સામે એક અટકાયત છે તે ઈશુદાન ગઢવીની કરવામાં આવી છે અને સાથે સાથે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ઈશુદાન ગઢવીની અટકાયત થતાં જ અત્યારે વિસ્તારની અંદર પોલીસ છાવણીની અંદર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સત્તાવાર રીતના પોલીસ અધિકારી આ મામલે પુષ્ટિ કરી અને પ્રતિક્રિયા પણ આપી શકે છે અને આગામી દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, આજે જ સત્તાવાર રીતના તેમની જાહેરાત થવાની છે અને તે પહેલા હવે રાજકીય ગરમાવો એ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ત્રણ પાર્ટી, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દમખમથી એ ચૂંટણીના મેદાનની અંદર લડવા માટેની કવાયતો તેજ કરી છે અને તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે આમ આદમી પાર્ટીના એ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની એ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે અને અટકાયત બાદ હવે કેવા પ્રકારના તેમની ઉપર પગલાં ભરવામાં આવે છે તેની ઉપર પણ હવે નજર રહેલી છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જે એક બાદ એક વિરોધ કરી રહ્યા છે, નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેની વચ્ચે હવે ઈશુદાન ગઢવી ઉપર એ ફરિયાદ દાખલ થાય છે, ગુનો દાખલ થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.